આઈ ગયું. શુદ્રક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે વંદે વંદે. प्रणाम नमो नमः. प्रणाम सर, नमो प्रणाम गुरुजी, नमो नमः. शातामा છું ગુરુજી. प्रणाम गुरु. जय गुरु गोसाई. प्रणाम गुरु. बेन છે ને બે प्रणाम गुरुजी, नमो नमः.
પ્રણામ. નમો નમઃ. ઉત્કૃષ્ટ સ્થિતિ ગઈકાલે આપણે જોઈ, બરાબર? કોઈને કયા પ્રશ્નો ઉત્કૃષ્ટ સ્થિતિમાં? પ્રશ્નો હોય તો પૂછો. ઉત્કૃષ્ટ સ્થિતિમાં બોલો. જ્ઞાનાવર્ણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 30 કોડાકોડી. 30 કોડાકોડી સાગરોપા. 30 કોડાકોડી સાગર. બરાબર. અરે જ્ઞાનાવર્ણ્યની છે, હા 30 કોડાકોડી. ઉપઘાત નામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? કોને ગુરુજી? ઉપઘાત નામ કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? ઉપઘાતની 20 કોડાકોડી સાગરોપા. નામ કર્મની 20 કોડાકોડી. સાધારણ નામ કર્મની 15 સાધારણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? સાધારણ 2000 વર્ષ 20 જ છે. 2000 વર્ષ 20 કોડાકોડી. 20 કોડાકોડી. સાધારણની સાધારણની છે 18 કોડાકોડી સાગરોપા. હા 18 કોડાકોડી સાગર. સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ત્રિકમાં આવે ને એનું નામ. હા સાધારણ 18 કોડી સાગરોપા. હા હા હા. પછી અનાદેય નામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? અનાદયને 20 કોડાકોડી જ 20 આવશે ને કોડાકોડી ગુરુજી? સાગરોપા. ઓકે. 20 કોડાકોડી. પુરુષ વેદ એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 10 કોડાકોડી સાગરોપા. હા પુરુષ વેદ 10 કોડાકોડી. સ્ત્રી વેદ 15 સ્ત્રી 15. ને નપુંસક વેદ 20 કોડાકોડી. નપુંસક વેદ 20 કોડાકોડી. 10, 15 અને 20. 10-15 ઉચ્ચ ગોત્રની કેટલી છે? 10 કોડાકોડી. ઉચ્ચ ગોત્રની 10 કોડાકોડી. ઓકે. 10 કોડાકોડી. અશુભ વિહાયો ગતિ એની કેટલી છે? અશુભ વિહાયો ગતિ 20 કોડાકોડી. 20 કોડાકોડી. ઓકે. પંચેન્દ્રિયની કેટલી છે? પંચેન્દ્રિય જાતિ પંચેન્દ્રિયની પણ 20 કોડાકોડી. 20 કોડાકોડી. તેજસ કાર્બન શરીર તેજસ કાર્બન શરીર તેજસ કારણ 20 પણ 20 કોડાકોડી. કોડાકોડી. 20 કોડાકોડી. અને વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ 20 કોડાકોડી. 20 કોડાકોડી. 30 કોડાકોડી. વૈક્રિય ષટકમાં કઈ કઈ પ્રકૃતિ આવે? નરદ્વિક, વેદદ્વિક, દ્વિક અને નારદ્વિક ને વૈક્રિય દ્વિક દ્વિક. અને વૈક્રિય દ્વિક. આહારક દ્વિક. નહીં આહારક નહીં. વૈક્રિય નારક દ્વિક, આવશે. વેદદ્વિક અને નારક દ્વિક. નારક નરક દ્વિક. હા વૈક્રિય ષટક ના. હા હા વૈક્રિય વૈક્રિય ષટક. હા તો બરાબર છે તો આવશે વૈક્રિય દેવ ને નરક. હા વૈક્રિય 6 માં કેટલી છે? વૈક્રિય 3. વૈક્રિય દેવ દ્વિક, નરક દ્વિક અને વૈક્રિય વૈક્રિય 6 દ્વિક. માં કોણ કોણ આવે? નરક ગતિ નરક અનુપૂર્વી અનુપૂર્વી. હા. દેવગતિ દેવ અનુપૂર્વી. દેવગતિ દેવ અનુપૂર્વી અને વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ. વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ. વૈક્રિય અંગોપાંગ. 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 સરસ. હવે આપણે આ ઉત્કૃષ્ટ સ્થિતિ જે જોઈ, આમ તો સરળ છે યાદ રાખવું. જગન્ય પ્રકૃતિ ની જગન્ય સ્થિતિ કેટલી? તો એમાં 35 પ્રકૃતિની અલગ અલગ છે.
જેમાં જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, શાતાવેદનીય આ બધાની કેટલી કેટલી છે? અંતર મુહૂર્ત. શાતાવેદનીયની તો 12 મુહૂર્ત છે. અંતર મુહૂર્ત કોની કોની છે? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય. દર્શનાવર્ણીય, અંતરાય. 15 પ્રકૃતિની પાછી અંતર્મુહૂર્ત છે. દાનાવણીય 5, સંજ્વન. દર્શનાવણીય 4, અંતરાય 5 અને 1 લોપ. એક સંજ્વનન લોપ. 15 પ્રકૃતિ છે એવી, બરાબર છે. જ્ઞાનાવર્ણીય 5, અંતરાય 5, 5 ને 5 10, દર્શનાવર્ણીય 4 એટલે 14 અને 1 સંજ્વનન લોપ. એની અંતર્મુહૂર્તની સ્થિતિ છે, બરાબર. શાતાવેદનીયની કેટલી છે? 12 મુહૂર્ત. 12. યશ નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર આ બંનેની કેટલી છે? 8 મુહૂર્ત. 8 મુહૂર્ત. પુરુષ વેદની કેટલી છે? 8 વર્ષ. 8 વર્ષ. 8 વર્ષ. પુરુષ વેદ 8 વર્ષ. હા. હા. શાતાવેદનીયની અકાસાયિક શાતાવેદનીયની અકાસાયિક સ્થિતિ કેટલી છે? એક સમય, બે સમય, એક બે સમય સમય. કૃત્ય બાંધે ને બે એક સમય સમય. પૂરો કરે. હા, બે હા. સમય. બંધ સમય અને ઉદય સમય આ બે સમય છે. બંધ ને ઉદય. હા. હવે આહારક દ્વિકની જગન્ય સ્થિતિ કેટલી છે? અંતકોડાકોડી. અંતકોડાકોડી. હવે આની અંદર તમારે 3 મત યાદ રાખવા. હવે કેટલાક કહે છે કે અંતઃકોડાકોડી, જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ અંતઃકોડાકોડી થાય. હવે કેટલાક કહે છે કે નહીં, જે અંતઃકોડાકોડી છે એમાંથી માઇનસ તમારે સંખ્યાત ગુણ ન્યૂન કરવાની, ઓછી કરવાની. અંતઃકોડાકોડી માંથી સંખ્યાત ગુણ ન્યૂન. અંતઃકોડાકોડી આટલી એની જગરની સ્થિતિ છે. આ નંબર 2. આ નંબર 3 કોઈક કહે કે અંતર્મુહૂર્ત. આ 3 એના મત છે. એ જ પ્રમાણે જીનનામ કર્મની અંદર પણ છે. જગનને કેટલી ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી, જગનને પણ અંતઃકોડાકોડી. આ પહેલો મત. બીજો મત અંતઃકોડાકોડીમાંથી માઇનસ સંખ્યાત ગુણ ન્યૂન. અહીંયા સંખ્યાત વર્ષ લેવાના. અને ત્રીજો મત એવો છે કે 10,000 વર્ષ. આવું જગન્ય સ્થિતિ બતાવે છે કે આ 10,000 વર્ષ એટલે 10,000 વર્ષ પછી તો નિયમમાં ઉદયમાં આવે છે. આવું જગન્ય સ્થિતિ એ બતાવે છે. પણ આ મતાંતર છે. એટલે આટલી તો બંધાય જ. 10,000 વર્ષની તો સ્થિતિ મિનિમમ તો બંધાય જ. આવું કેટલાક આચાર્ય ભગવંતોનું કેવું છે. હવે વૈક્રિય ષટક મેં આજે બાકી રાખ્યું હતું તે. વૈક્રિય ષટકની કેટલી છે? તો એની ઉત્કૃષ્ટ સ્થિતિ જે છે એ 7/2000 ભાગ. 7/2000 ભાગ એટલે કહેવાનો શું ભાવ છે કે એક સાગરોપમના તમારે 7 ભાગ કરવાના. એક સાગરોપમમાં તમારે 7 ભાગ કરવાના. અને જે એક ભાગ વધે હે ને, એક સાગરોપમમાં 7 ભાગ કરવાના. આવા 1 ભાગ નહીં, 2 ભાગ નહીં, 3 ભાગ નહીં, આવા 2000 ભાગ. એટલે વૈક્રિય ષટકની જગન્ય સ્થિતિ. ફરીથી બોલું, એક સાગરોપમમાં 7 ભાગ કરવાના. એક સાગરોપમના 7 ભાગ કરવાના અને આવા 2000 ભાગ લેવાના. એટલે એક સાગરોપમનો 7 ભાગ કર્યા પછી એનો જે એક ભાગ રહે એ એક ભાગ જેવા 2000 ભાગ લેવાના. એટલી સ્થિતિ વૈક્રિય ષટકની છે. એટલે હું આ લખું છું. આ છે એક સાગરોપમ. એક સાગરોપમના હું 7 ભાગ કરું.
આ 7 ભાગ થયા. એક સાગરોપમના 7 ભાગ થયા. એમાંથી એક ભાગ લેવાના અને આવા 2000 ભાગ લેવાના. કેટલા? આવા 2000 ભાગ લેવાના. એટલે કેટલા સાગરોપમ થાય? ચોપડીમાં જોયા વગર બોલો. કેટલા સાગરોપમ થાય? તો 2000 7 દુ 14,000 એક સાગરોપમના 7 ભાગ કર્યા છે. એમાં એક ભાગ જે છે, એક ભાગ જેવા 2000 ભાગ લેવાના અને 7 ભાગમાં તો એક સાગરોપમ થઈ જાય છે. તો તમારે અહીંયા 2000 ભાગ્યા ગુણ્યા 7 કરવા પડે. તો 285 સાગરોપમ આવી જાય. એનાથી અધિક પ્લસ એનાથી અધિક એટલે 285 સાગરોપમથી અધિક એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જગન્ય સ્થિતિ, એની જગન્ય સ્થિતિ કહેવાય. હવે 285 સાગરોપમ અને એના ઉપર પણ બીજા 5 ભાગ વધે. એના ઉપર પણ 5 ભાગ વધે. 7 5 ભાગ. બરાબર છે. 285 સાગરોપમ અને 7 5 ભાગ એટલી એની જગન્ય સ્થિતિ છે. વૈક્રિય ષટ્ક. વૈક્રિય ષટ્કની અંદર વૈક્રિય શરીર આવશે, વૈક્રિય અંગોપાંગ આવશે, દેવ ગતિ આવશે, નરક ગતિ આવશે અને નરક અનુપૂર્વી અને દેવ અનુપૂર્વી આવશે. આ 6 પ્રકૃતિઓ આવશે. એટલે 285 સાગરોપમ અને ઉપર 7 5 ભાગ આવશે. આ જે 7 5 ભાગ છે એ વૈક્રિય ષટ્કની શું છે? જગન્ય સ્થિતિ છે. વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવગતિ, નરક ગતિ અને દેવ અનુપૂર્વી, નરક અનુપૂર્વી. આ 6 પ્રકૃતિની જગન્ય સ્થિતિ આટલી છે. આપણે જગન્ય સ્થિતિ જોઈ, ઉત્કૃષ્ટ સ્થિતિ જોઈ. હવે આપણે આગળ વાત કરીએ. કોને કયા પ્રશ્ન? ગુરુજી, આજે હવે આપ વૈક્રિય અષ્ટકનો કેલ્ક્યુલેશન બતાવ્યો, એનું ક્વેશ્ચન ક્યાંથી સ્ટાર્ટ થયું કે વૈક્રિય ષટકની જગન્ય સ્થિતિ કેટલી છે? જી, આ વૈક્રિય ષટકમાં કઈ પ્રકૃતિ લેવાની એ પ્રશ્ન હતો. હા, તો દેહ દ્વિક, નરક દ્વિક અને વૈક્રિય દ્વિક આ 6 થઈ. બરાબર છે. હા, અને પછી આપ 2000/7 કર્યો. તો આપ પેલા એક સાગરોપમના 7 ભાગ કીધા, પછી એક ભાગના 2000 ભાગ કરવાના. નહીં, એક ભાગ જેવા 2000 ભાગ જેટલી વૈક્રિય ષટ્કની જગન્ય સ્થિતિ છે. હવે 7 ભાગ એટલે એક સાગરોપમ થાય. હે ને? 7 ભાગ એટલે એક સાગરોપમ થાય. તો આવા તો તમે 2000 ભાગ લીધા. તો ગુરુજી, એક સાગરોપમ બરાબર 7 ભાગ કેવી રીતે? આપણે અહીંયા ગણિત એ પ્રમાણે કર્યું કે એક સાગરોપમના આપણે 7 ભાગ કર્યા. બરાબર છે. એમાં એક ભાગ જેવા 2000 ભાગ લેવાના. એટલી જગન્ય સ્થિતિ છે વૈક્રિય ષટ્કની. આને તમારે બીજી રીતે સમજવું હોય કે આવા તમે 2000 ભાગ લો તો 7 ભાગમાં તો એક સાગરોપમ થઈ જાય છે. તો આવા કેટલા સાગરોપમ થશે? તો 285 સાગરોપમ અને પ્લસ બીજા ઉપર 5 ભાગ 7 એટલી જગન્ય સ્થિતિ છે વૈક્રિય ષટ્કની. તો આપ 2000 ને 7 બાય ડિવાઈડ કર્યો. જી હા, 2000 ડિવાઈડ બાય 7 એટલે 285 5/7 આન્સર આવ્યો. જી. અચ્છા,
એટલે આ બીજી તરીકે છે. પહેલા તો 7 ના 2000 પ્રમાણ ભાગ રહે, અધરવાઇઝ 285 એનું બીજું કેલ્ક્યુલેશન છે ને. આ બે પ્રકારના કેલ્ક્યુલેશન બતાવ્યા. જી મેં એટલે આ બે Okay. રીતે તમને સમજાયું કે તમે 2000 સાતિયા 2000 ભાગ પણ કહી શકો, એક સાગરોપમના સાતિયા 2000 ભાગ પણ કહી શકો, અથવા 285 સાગરોપમ પ્લસ સાતિયા 5 ભાગ આ રીતે પણ કહી શકો. જી ડાયરેક્ટ 2000 ભાગ કહો તો કઈ વાંધો નથી. જી તો આટલી જગન્ય સ્થિતિ કોની છે? વૈક્રિય ષટકની છે. આ પ્રમાણે આપણે 136 કર્મો ઉપર દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ જોઈ, 35ની જગન્ય સ્થિતિ જોઈ. હવે એ સિવાયની 101 પ્રકૃતિ જે છે એ 101 પ્રકૃતિની જગન્ય સ્થિતિ જાણવી હોય તો મારે શું કરવાનું? એને પણ ગઈકાલે આપણે વાત કરી. મિથ્યાત્વ મોહનીયની જે ઉત્કૃષ્ટ સ્થિતિ, એ પોતાના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ભાગ કરવાનો. એટલે હું લઉં જેમ કે પ્રત્યેક 7ની કેટલી લઉં છું? પ્રત્યેક 7. આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? એ મારી જગન્ય સ્થિતિ જાણવી છે. એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? 20 કોડાકોડી. હા, 20 કોડાકોડી સાગરોપમ. તો હું અહીંયા ભાગ આપી દઉં. કોડાકોડી કાઢી નાખું અને આ 0 2 by 0 7. કાઢી નાખું. હા, એક સાગરોપમના 7 ભાગ કરી એમાંથી 2 ભાગ લેવાના. એટલી પ્રત્યેક સપ્તકની જગન્ય સ્થિતિ છે. આ જ ગણિત તમારે બધા માટે કરવાનું. તો ગુરુજી તો એક સાગરોપણના 7 ભાગ આપે કોમન કેલ્ક્યુલેશન લો છો ને એના સાથે બધાનો ડિવાઇડેશન કરશો ને હવે. જી તો વૈક્રિય ષટકમાં કેમ આમ ન કર્યું? બસ વૈક્રિય ષટક માટે નહીં. આ નિયમ ખાલી 101 પ્રકૃતિ માટે છે. વૈક્રિય ષટકો તો 35 પ્રકૃતિમાં આવી ગઈ. હા, તો એના માટે આ નિયમ નહીં આ કરવાનો, નિયમ નહીંતર નહીં. એમાં પણ 20 નિયમ કોના માટે? માત્ર ને 101 પ્રકૃતિ માટે જ આ નિયમ સમજવાનો કે પોતાની ઉત્કૃષ્ટ જે સ્થિતિબંધ છે એમાં ડિવાઈડ બાય કરવાનો તમારે મિથ્યાત્વ મોહનીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, તો એની જગન્ય સ્થિતિ આવીને ઊભી રહે. તો પ્રત્યેક ષટક, ઉદાહરણ મેં હમણાં લીધું કે પ્રત્યેક ષટકની કેટલી છે? તો ઉત્કૃષ્ટ 20 કોડાકોડી છે અને ભાગ્યા હું 70 કોડાકોડી કરી નાખું તો છેલ્લે એક સાગરોપમના સાતિયા 2 ભાગ એની જગન્ય સ્થિતિ છે. ઉત્કૃષ્ટ કેટલી? તો 20 કોડાકોડી સાગરોપમ. જગન્ય કેટલી? તો સાતિયા 2 ભાગ. એટલે કે તો અસંખ્ય વર્ષ. વૈક્રિય ષટકમાં 2000 સાતિયા ભાગ કઈ રીતે લીધું આપણે? પણ એના માટે આ નિયમ લગાડવાનો જ નથી. આ 101 પ્રકૃતિ ના, માટે પણ આપણે એમાં 2000 ડિવાઈડ બાય 7 કર્યું ને, એ કેવી હા. એ કઈ અપેક્ષાએ કર્યું? છેલ્લે આવાજ કપાય છે તમારો. 2000 આપણે ભાગ કર્યા, બરાબર છે? આવા 2000 ભાગ લીધા, સાતિયા 2000 ભાગ લીધા. એને આપણે 7 વડે ભાગાકાર આપ્યો, કારણ કે 7 ભાગ બરાબર 1 સાગરોપમ. તો બીજા 7 ભાગ આપણે બીજો સાગરોપમ. તો આ રીતે કરતા 285 સાગરોપમ પૂરા આવશે. એટલે વૈક્રિય ષટકની જગન્ય સ્થિતિ કેટલી? 285 સાગરોપમ અને ઉપર સાતિયા 5 ભાગ. આ વૈક્રિય એ ષટક. સમજાઈ ગયું ગુરુજી, પણ 2000 સાતિયા ક્યાંથી લીધા? એમ આપણે કઈ અપેક્ષાએ લીધા? કઈ અપેક્ષાએ નહીં લીધા. મેં શું કર્યું? આ 285 ના મને આ યાદ, જો આ બે રીતે મેં કીધા. જો તમે આ રીતે પણ યાદ રાખી શકો કે 285 સાગરોપમ અને સાતિયા 5 ભાગ. તો હું આને 285 ને ગુણ્યા 7 કરી દઉં. બધા સાગરોપમના 7 ભાગ કરી દઉં તો કેટલા થાય? બોલો. 1995 285 ભાગ્યા હું 7 કરું તો કેટલા થઈ જાય? 1995 થાય ને પછી ભાગ્યા 5 એડ ભાગ્યા નહીં, આપણે કરવાના. ગુણાકાર કરવાનો. હા, મલ્ટીપ્લાય કરવાનો છે. તો 2000 આવી જશે. 1985 થાય. હા. કેટલા થાય? 1985. 1900, હા, 1985. હા, અને આ 5 પ્લસ કરી દો તો થઈ ગયા ને 2000. 2000. હા.
છાયાબેન ખ્યાલ આવી ગયો? ઓકે. હા હા સમજાઈ ગયું ગુરુજી. એના માટે આ નિયમ નથી. એની જગન્ય સ્થિતિ કાઢવા માટે આ નિયમ નથી. આ તમે એમ કહો કદાચ એના માટે કોઈ કેલ્ક્યુલેશન, એના માટે કોઈ આ 35 પ્રકૃતિ માટે કોઈ કેલ્ક્યુલેશન નથી. બસ તમારે આ 35 પ્રકૃતિ યાદ જ રાખવાની. આ માત્ર આ જે ઉપરનું કેલ્ક્યુલેશન છે એ માત્ર 101 પ્રકૃતિ માટે જ આ નિયમ સમજવાનો. આ 35 માટે તો તમારે ગોખી જ લેવાનું. ક્લિયર? હા ગુરુજી. આગળ હવે આપણે જાણવું છે કે એકેન્દ્રિય ગાથા નંબર 37 અને 38. કોઈની પાસે પુસ્તક હોય તો પુસ્તકનો સહારો તમે લઈ શકો છો. ગાથા નંબર 37 અને 38, 37, 38. એકેન્દ્રિય જીવો આ બધી પ્રકૃતિને જગન્ય અને સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધી શકે? ગઈકાલે મેં વાત કરી કે આ બધી પ્રકૃતિનો આ ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિ બંધ એ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત કરે. એમાં થોડો ફેરફાર છે, એ ફેરફાર હું તમને આગળ કહીશ. પણ સૌથી પહેલા તો તમારે સ્થિતિ જાણવી પડશે. કોની કેટલી સ્થિતિ છે, બરાબર? કોની કેટલી સ્થિતિ છે એ તમારે થોડીક જાણી લેવું પડશે. પછી આગળ તો આપણે ઘણું બધું શીખવાના છે કે એનો રસ કેટલો પડે છે, એના સ્વામી કયા છે, કયો જીવ આ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, કયો જીવ જગન્ય સ્થિતિ બાંધે, આ બધું આપણે આગળ જાણવાનું છે. પણ અત્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલી રહ્યા છે. તો હવે આપણે વાત કરીએ એકેન્દ્રિય જીવોની. એકેન્દ્રિય જીવો જગન્ય સ્થિતિ કેટલી બાંધે અને ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે? તો સૌથી પહેલા એકેન્દ્રિય જીવો માટે જે નિયમ છે, આની અંદર તમને પંચસંગ્રહનો મત આવશે, કર્મ પ્રકૃતિનો મત આવશે અને કર્મગણ કારશ્રીનો મત આવશે. એટલે જગન્ય સ્થિતિ તમે કાઢવા જશો તો ઘણા મતાંતરો, એટલે ત્રણેય ગ્રંથના 3 મત આવશે. નંબર 1 કર્મગણ કારશ્રી, આ દેવેન્દ્ર સુરી મહાત્મા. નંબર 2 કર્મ પ્રકૃતિના શ્યામ આચાર્ય. અને નંબર 3 પંચસંગ્રહના. આ ત્રણેય ગ્રંથના 3 મત છે. જગન્ય સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સ્થિતિમાં ક્યાંય પણ વાંધો નથી. હવે આપણે એકેન્દ્રિય જીવો માટે વિચાર કરીએ તો નંબર 1 ઉત્કૃષ્ટ સ્થિતિ જાણીએ. એકેન્દ્રિય જીવો વધુ કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે? કારણ કે જો એમની પાસે મન નથી હોતું, જે બાંધે પૂર્વના જે સંસ્કાર છે એના બળે, પૂર્વના સંસ્કારના બળે અને જેવો કસાય હોય એવી એ પ્રકૃતિ અને એવી સ્થિતિ એ બાંધે અને એવો જ રસ પણ એ બાંધે. પણ આપણે વિચાર કરીએ કે જગન્ય, કારણ કે એના પાસે એટલું બધું પાવરફુલ મન નથી, પણ પૂર્વભવના જબરદસ્ત સંસ્કાર અહીંયા હોઈ શકે છે. તો ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? તો 101 પ્રકૃતિ માટે. સૌથી પહેલા 101 પ્રકૃતિ માટે વાત કરીએ તો પોતાનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેખાડ્યો, એટલા માટે આપણને દરેક કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવડવો જરૂરી છે. તો સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભાગ્યા મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, એમાં પ્લસ કરશો પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ. એટલે ઉપર આપણે હમણાં જ જે જોયું હતું જગન્ય સ્થિતિ, સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત, એ જીવ જગન્ય સ્થિતિ કેટલી બાંધે, હમણાં જ આપણે વાત કરી. એમાં તમારે પ્લસ કરવાનો પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ. તો આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ એકેન્દ્રિય જીવ બાંધે, એનાથી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધી શકે. એટલે હમણાં વાત કરી જેમ કે જગન્ય સ્થિતિ કેટલી છે, તો જેમ કે પ્રત્યેક સપ્તકની આપણે હમણાં જોયું હતું, તો એની કેટલી આવી હતી? 2.7. એટલે 7/2 ભાગ. 7/2 ભાગ ઉત્કૃષ્ટ જગન્ય સ્થિતિ હતી પ્રત્યેક સપ્તકની. હવે એની અંદર તમે પ્લસ કરો પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ, તો એ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. એટલે આપણે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા આપણે જેટલી જગન્ય સ્થિતિ બાંધી શકીએ એમાં પ્લસ કરશો પલ્યપમનો અસંખ્ય ભાગ, એટલે અસંખ્ય વર્ષ એમાં પ્લસ કરશો તો એટલી સ્થિતિ ઉત્કૃષ્ટથી એકેન્દ્રિય જીવ બાંધે. તો એ જગન્ય કેટલું બાંધે? એમાં પોલિયોપમનો અસંખ્યાનો ભાગ ન્યૂન કરીએ તો એ જગન્ય આવે. તો ઉત્કૃષ્ટમાંથી પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ માઇનસ કરી દેવાનો. હવે એને ઉત્કૃષ્ટ કેટલી હતી? 2.7.
અને પ્લસ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ. આ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ કાઢી નાખો હમ તો 2.7 આવી. એ 2.7 જગન્ય સ્થિતિ એકેન્દ્રિય પણ બાંધી શકે. આવું પંચસંગ્રહકાર શ્રી. હવે એક જગન્યમાં બહુ મતાંતરો છે. અત્યારે જગન્ય માટે થોડી સાઈડમાં રાખી. હવે બાકીની વાત કરીએ આપણે. પહેલા અહીંયા બધું જ તૈયાર છે, પીપીટી તૈયાર છે આની, પણ આમાં ઘણા બધા બોક્સ મારે બહાર લખવા પડ્યા છે. હવે હું એને પ્રિન્ટ કાઢવા જઈશ, હું એને કંઈક પીડીએફ ફાઇલ બનાવવા જઈશ અને તમને મોકલવા જઈશ તો એ નહીં થઈ શકે, કારણ કે એમાં કપાઈ જાય પછી. કારણ કે ટેબલ બહુ મોટા બની ગયા છે. એ પેજ ગમે તેટલું મોટું કર, આ પેજ હું મોટું કરીશ અને તમે પ્રિન્ટ કાઢવા જશો તો અક્ષર બહુ નાના નાના થઈ જશે, તમને વંચાશે નહીં. આ તો બહુ મુશ્કેલ રીતે વંચાશે. એટલા માટે ધ્યાન અહીંયા વધારે તમે રાખશો તો મજા આવશે. તો હવે ભાગ 101 પ્રકૃતિની વાત કરી, પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ આપણે પ્લસ કરી દીધો. હવે 22 ની વાત કરીએ. એમાં 22 પણ ઉપરની જેમ જ સમજવાની. સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભાગ્યા મિથ્યાત્વ મોનીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. બે પ્રકૃતિ એવી છે આયુષ્ય કર્મની, એક પૂર્વ કોટી વર્ષ. કેટલી? એક કોટી. આમાં બે આયુષ્ય છે, બે આયુષ્ય નથી, કાઢી નાખ્યા છે. કારણ કે એકેન્દ્રિય જીવો ક્યારેય પણ નરક આયુષ્ય કે દેવ આયુષ્ય બાંધી શકતા નથી. આહારક દ્વીપ બાંધી શકતા નથી, વૈક્રિય સટ બાંધી શકતા નથી, જિન્નામ કર્મ બાંધી શકતા નથી. 11 પ્રકૃતિ આપણે કાઢી નાખી. પણ જે ઉપર હમણાં આપણે 35 પ્રકૃતિ જોઈ, એ 35 ની હું વાત કરી રહ્યો છું. એ 35 જે પ્રકૃતિ હતી, એ 35 પ્રકૃતિમાંથી 11 પ્રકૃતિ તો એ બાંધતો નથી, એટલે માઇનસ કરી. બે પ્રકૃતિ બાંધે છે, એમાં મનુષ્ય આયુષ્ય ત્રિયંત આયુષ્ય બાંધે, પણ એ એકેન્દ્રિય જીવ મનુષ્ય આયુષ્ય એક પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય બાંધી શકે. કોને બાંધ્યું હતું? મનુદેવા માતાએ બાંધ્યું હતું. એકેન્દ્રિયમાંથી જ આવ્યા, પણ પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય એમને બાંધ્યું હતું. એનાથી વધુ આયુષ્યવાળા મોક્ષે જાય જ નહીં. તો એક પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા હતા, તો એના કરતા થોડા ઓછા હતા, એમ આપણે કહી શકીએ. તો એકેન્દ્રિય જીવો મનુષ્યનું આયુષ્ય કે ત્રિયંશનું આયુષ્ય એક પૂર્વ કોટી વર્ષનું બાંધી શકે, એટલે બે આયુષ્ય આવી ગયા. બાકીની 22 પ્રકૃતિઓ, કઈ 22 પ્રકૃતિ સાઈડમાં તમને એકદમ સરળતા માટે લખીને મૂક્યું છે. આ બધી જ આ 22 પ્રકૃતિ, એ 22 પ્રકૃતિ એનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલું કરી શકે? તો ઉપરની જેમ એની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે એમાંથી મિથ્યાત્વ મોહની ઉત્કૃષ્ટ સ્થિતિ બાદ કરતી ભાગ આપી દેવા. તો એકેન્દ્રિય જીવો આટલી સ્થિતિ બાંધી શકે. એટલે આપણે 40 કોડાકોડી બાંધી શકે, તો એ 40 કોડાકોડી ન બાંધી શકે. એ કેટલી બાંધી શકે? જેમ જ્ઞાનાવર્ણીય છે, જ્ઞાનાવર્ણીય કેટલી બાંધે એકેન્દ્રિય જીવો? હા, 7/3 ભાગ. 7/3 ભાગ. અને 22 પ્રકૃતિ, હવે 22 પ્રકૃતિની હું વાત કરું, હે ને? તો 22 પ્રકૃતિ જે છે એમાં હું ધારો કે લઉં જ્ઞાનાવર્ણીય 5, એમાં જ આવે છે, હે ને? 22 માં જ આવે છે જ્ઞાનાવર્ણીય 5. એ બાંધે જ્ઞાનાવર્ણીય 5, તો એ આટલી જ આવશે 3.7. એટલે ઉપરોક્ત નિયમ તમારે યાદ કરવાનો. સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભાગ્યા મિથ્યાત્વ મોહનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. ઉત્કૃષ્ટ સ્થિતિમાં એકેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે? એમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછો. ગુરુજી, બોલો. હું ફરીથી રેકોર્ડિંગ સાંભળીશ ગુરુજી, અને પછી ક્વેશ્ચન કરીશ. જી. હવે આ વાત હું તમને અહીંયા બતાવી દઉં ટેબલમાં. જેમ કે જ્ઞાનાવર્ણીય 5, સંઘની પંચેન્દ્રિય જીવ કેટલું બાંધે? 30 કોડાકોડી સાગરોપમ. એની અબાધાકાળ 3000 વર્ષ. હવે એની જગન પણ આપણને આવી ગઈ, એની જગનની સ્થિતિ આપણને આવી ગઈ. કેટલી? તો અંતર્મુરત. એની અબાધાકાળ તો એ પણ અંતર્મુરત. હવે એકેન્દ્રિય જીવો, એકેન્દ્રિય જીવો એ
જગન્ય સ્થિતિ કેટલી બાંધે? તો 3.7. હમણાં મેં સમજાય. આ કોનો મત છે? પંચસંગ્રહકારશ્રીનો મત છે. કર્મગંધકારશ્રી કહે છે, શું કહે છે? કર્મગંધકારશ્રી કહે છે આની અંદર જ તમે આની જગન્ય સ્થિતિ તમે કાઢવા જાઓ, હે ને, એકેન્દ્રિય અને જગન્ય સ્થિતિ, તો આની અંદર 3.7 માંથી માઇનસ પલ્યપમનો અસંખ્યાતનો ભાગ કરવાનો. અને 3.7 ની અંદર પલ્યપમનો અસંખ્યાતનો ભાગ ઉમેરો તો ઉત્કૃષ્ટ સ્થિતિ બને. આવું કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. હવે અહીંયા પંચ સંગ્રહકારશ્રીનો મત છે, કર્મગંધકારશ્રીનો મત છે. કર્મગંધકારશ્રી કહે છે ભાઈ જગન્ય અંતર્મૃત બાંધે. ઉપરોક્ત અનુસાર એટલે આપણે અહીંયા સમજ્યા ને કે ઉપરોક્ત અનુસાર એટલે કોની જેમ? એક મિનિટ બતાવી દઉં. એટલે પહેલાની જેમ આપણે જેમ પહેલા વાત કરી, તો પહેલા વાત શું કરી છે આપણે? તો જ્ઞાનાવર્ણ્યની અંતર્મુહૂર્ત, જ્ઞાનાવર્ણ્યની અંતર્મુહૂર્ત જગન્ય સ્થિતિમાન. ઉત્કૃષ્ટ સ્થિતિમાન કેટલો? તો 3.7. કારણ કે આ ગુરુજી જગન્ય બંધ અંતર્મુહૂર્ત સંગની પંચેન્દ્રિય નો પર્યાપ્ત કરશે ને અંતર્મુહૂર્ત નું? મેં કીધું ને કે એમાં થોડોક ફેરફાર છે. થોડોક ફેરફાર છે એમાં, કે બધું સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જ બાંધે એવું નહીં, થોડોક ફેરફાર છે. એટલે હું તમને અહીંયા ટેબલ અનુસાર ચલાવું, તમને આ વધારે ખ્યાલ આવશે. જ્ઞાનાવર્ણીય 5 પ્રકૃતિ, 30 કોડાકોડી સાગરોપમ એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, 3000 વર્ષ એની અબાધાકાળ છે. હવે જગન્ય સ્થિતિ, મેં હમણાં કહ્યું એ પ્રમાણે જગન્ય સ્થિતિમાં મતમતાંતરો છે. હવે આ મતમતાંતરો જો કે તમારી ચોપડીની અંદર તમને લખીને આપી દીધા છે, ગાથામાં નથી, વિવેચનમાં છે, પણ આ મતાંતર છે એટલે આપણે જાણવું તો જોઈએ. માત્ર એક જ મતને એક મત સાંભળીને આપણે સંતોષ માની લઈએ તો ન ચાલે. મતાંતર હંમેશા પૂરું સાંભળવું જોઈએ. આટલા મોટા મોટા આચાર્ય ભગવાન તો બધા ભેગા થયા અને મતાંતરોને પણ એમને ભેગા કર્યા. ભાઈ તું જ સાચો છે એવું નહીં, તને આ લાગે છે ને તો તારું મત પણ હું લખીશ. અને બધાએ